હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી અંદર ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના 14.1 ના દાખલા નંબર 10 સુધી આપણે કાલે જોયા હતા. દાખલા નંબર 11 થી શરૂઆત કરીશું. ઓકે, ચાલો જોઈએ. હાલો, ટાઈમ બગાડ્યા વગર જો હાલો અંદર 11મા દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ. 11મા દાખલામાં શું કહેવા માંગે છે એની વાત આપણે કરીએ. ચલો જો ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. સમજો, દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદર્શિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. જો આકૃતિમાં તમને દેખાય છે તો બહાર કાઢેલ નર માછલીઓની સંભાવના શોધો. આ ઈઝી દાખલો છે. જો પહેલા એક વસ્તુ સાંભળો કે ટાંકીમાં કુલ 5 નર ના મતલબ એક ટાંકી છે, એમાં 5 નર માછલી છે. ઓકે, અને બીજી કેટલી છે તો 8 માદા માછલી છે. આટલું ખબર પડ્યું બધાને રકમમાં. કુલ કેટલી થાય? 8 ને 5 13. કુલ માછલી 13 થઈ. આમાં કોઈ વાંધો હવે કઈ નથી કરવાનું. હવે આની અંદર તમને એમ કીધું છે કે ઈ વ્યક્તિ અંદરથી જે માછલી બહાર કાઢે છે ઈ માછલી કેવી હોય? નર હોય, મતલબ આ હોય. એની સંભાવના શોધો. તો ઉપર લખવાનું ન હોય તો તમારે પૂરેપૂરો માર્ક જોતો હોય 3 માર્ક કે 1 માર્ક કે 2 માર્ક જેટલા માર્કનો દાખલો હોય તો લખવાનું બહાર કાઢેલ નર માછલીની સંભાવના. આ મેં ક્યાંય મોઢે નથી લઈ, આ રકમમાં લખ્યું. જોઈ મેં લખ્યું. ક્લિયર? હવે જુઓ, n બરાબર કુલ કેટલી હતી માછલીઓ? નર માછલી કેટલી હતી? 5. આટલું તો લખતા આવડે ને બધાને. હવે સૂત્ર મૂકી દેવાનું PA. મેં તમને પહેલા કીધું ABCD નો ગમે એ અક્ષર લઈ આવો, પણ બધા જો કદાચ એક દાખલામાં 4-5 સંભાવના ગોતવાની હોય તો અલગ અલગ લેવાનું. બધામાં એક હરખું ન લે. સમજી ગયા? તો મેં એ લીધા. અહીંયા લખી શકો m ના છેદમાં n. m એટલે 5 ના છેદમાં 13. બસ આટલું ખાલી ગણો. આ દાખલો પૂરો. ચલો, આમાં કઈ વાંધો છે કોઈને? તકલીફ હોય તો બોલો. છે કોઈને? નથી. વેરી ગુડ. હવે દાખલા નંબર 12 જોઈ. ઓકે, ચાલો 12મા દાખલામાં શું કે છે એની વાત કરીએ. ચલો, 12મા દાખલામાં કીધું છે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે, મતલબ એરો છે. એમાં 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા ઉપર નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામ છે. જો આવી રીતે માની લો કે અહીંયા તીર છે. હવે આ સંખ્યા લખી છે, અહીંથી શરૂઆત કરી છે 1 2 3 4 5 6 7 અને 8, અને અહીંયા વચ્ચે તીર છે. મતલબ આ એવી સમસંભાવે એટલે આને તમે ફેરો ફરીથી એની પદ આવી શકે. સમજી ગયા? ન આવે એનો મતલબ એવો નથી કે આ ચક્કર છે. અહીંયા માની લો કોઈ એવું ચક્કર હશે કે અહીંથી તમે ફેરવો એટલે આ જે તીર રહ્યું ને કાં તો 1 ઉપર આવે, 2 ઉપર આવે, 3 ઉપર આવે, 4 ઉપર આવે, 5 ઉપર આવે, મૂળ 1 થી 8 સુધીમાં ગમે એના ઉપર આવે. સમજી ગયા? આ આપણે જોયેલું હશે ટીવી ની અંદર, સિરિયલોમાં આવું ઘણી જગ્યાએ બતાવતા હોય. ઓકે, જેની અંદર આપણે ગેમ રમવા માટે ગયા હોય અહીંયા આવું હોય. એમાં તમે પૈસા રોકાણ કરો. માની લો તમે 1 નંબર નક્કી કર્યો હોય અને જો 1 નંબર ઉપર આવે તો એને નક્કી કર્યું કે તમને પૈસા ડબલ દેવાના, 3 ગણા દેવાના, 4 ગણા, તો તમને આપે. અને જો ચક્કર મતલબ આ તીર રહ્યું 1 ઉપર નો 2 ઉપર આવે તો તમારા પૈસા જાય. સમજાણું? હવે શું કે છે બધાને એટલી ખબર પડી ગઈ રકમમાં. આ તકની રમત છે, આકૃતિ અંદર આપેલી છે રકમ. હવે કરવાનું શું? તો કુલ સંખ્યા n બરાબર કેટલી થાય? 8 થાય. 1 થી 8 નંબર છે ને, તો કુલ સંખ્યા 8 જ થવાની ને. હવે ગોતવાનું શું? જો નંબર 1 તે 8 તરફ નિદર્શ કરે તેની સંભાવના. સમજજો, 8 તરફ નિદર્શ કરે. ઓકે, હવે 8 કેટલી વાર છે આખામાં? ઓનલી ફોર 1, મતલબ એક જ વાર છે. એ તો ખબર પડે બધાને. તો m બરાબર આપણા 1 આવી ગયા અને n બરાબર કેટલા હતા? 8. સૂત્ર મૂકી દો. PA બરાબર m ના છેદમાં n, મતલબ 1 ના છેદમાં 8. આ જો પૂરું. સમજાણું? નેક્સ્ટ બીજા નંબર.
અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ચલો, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે મગજમાં ફિટ કરી નાખજો, એકી સંખ્યા થાય જેની શરૂઆત 1 થી થાય. તો કઈ કઈ સંખ્યા છે? 1, 3, 5 અને કેટલી થઈ? 7. એનો મતલબ કેટલી સંખ્યા થઈ? 1, 3, 5 અને 7. કુલ સંખ્યા 7, 4 થઈ. ખબર પડે હું બોલું? તો કુલ સંખ્યા m બરાબર 4 આવશે અને n બરાબર મારી પાસે 8 હતા. સૂત્ર મૂક્યો. pb બરાબર m ના છેદમાં n, મતલબ 4 ના છેદમાં 8. 4 દુ 8. જવાબ શું આવ્યો? 1 દુ. આમાં કઈ વાંધો છે કોઈને? તકલીફ હોય તો બોલજો, બોર્ડ ઉપર ધ્યાન રાખવાનું છે. હવે ત્રીજી ઘટના શું કે છે? તો ત્રીજામાં કીધું છે 2 કરતા મોટી સંખ્યા. ઓકે, અહીં લખ્યું છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે 2 કરતા મોટી હોય તમને ખબર પડે જ, 3, 4, 5, 6, 7, 8 આટલી આવે. તો આપણે લખીએ 2 કરતા મોટી સંખ્યા પેલા બતાવી દઈશ. ક્યાંથી આવશે? 2 કે તેથી લખ્યું છે ના, 2 કરતા મોટી એટલે 3, 4, 5, 6, 7 અને 8. કેટલી સંખ્યા છે જોવો તો? 2 ને 2 4 ને 2 6 થઈ. એનો મતલબ m બરાબર 6 સંખ્યા થઈ અને n બરાબર કેટલી થાય? 8. હવે આ સૂત્ર મૂક્યો. pc બરાબર m ના છેદમાં n, મતલબ 6 ના છેદમાં 8. 2 તેરી 6 અને 2 ચોક 8. જવાબ આવ્યો 3/4. ચલો, આમાં કઈ વાંધો છે? કોઈ તકલીફ આમાં? વેરી ગુડ. હવે આવે છે ચોથી ઘટના. ચોથી ઘટનામાં શું કે છે એની વાત કરીએ. તો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. બોર્ડ ઉપર ધ્યાન. અહીંયા લખવાનું 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તમારે કઈ પ્રોબ્લેમ છે તો પૂછી લ્યો, બાકી વાતું નહીં. 9 કરતા નાની સંખ્યા. તો 9 કરતા નાની સંખ્યા કેટલી હોય તમે જ વિચારો. બધી આવી જાય. 8, 7, 6, 5, 4, 3, 2, 1 આવે. એનો મતલબ કે m બરાબર એ બધી સંખ્યા આવશે 8 અને n બરાબર એ 8 આવે. તો અહીંયા મૂકી દેવાનું. pd બરાબર શું આવે? m ના છેદમાં n, મતલબ 8/8. 8 1 8. જવાબ આવ્યો આપણો 1. રેડી? ચલો, આમાં કોઈ ડાઉટ છે? જોઈ લો, શાંતિ ચેક કરી લો. એક એક ઘટનામાં કોઈ વાંધો છે? નથી ને? ઓકે. હવે દાખલા નંબર 13. ઓકે, ચલો. દાખલા નંબર 13 માં શું કે છે એની વાત કરીએ. પાસાને એકવાર ફેંકવામાં આવે. જો હવે પાસાને એકવાર ફેંકવામાં આવે. હવે પાસાને એકવાર ફેંકો એટલે કેટલી સંખ્યા મળે? બધાને ખબર હોય. 1, 2, 3, 4 અને 5 ને 6. 6 સંખ્યા મળે. હવે શું કીધું છે? તો પેલું અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના ગોતો. બીજી છે નંબર 2, 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે. નંબર 3, અયુગ્મ સંખ્યા આવે. ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? કોઈ તકલીફ નથી ને? વેરી ગુડ. ચલો, હવે પેલા એક વસ્તુ આમ, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ની ખબર હોય. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના 2 જ અવયવ થતા હોય, વધુમાં વધુ ખાલી 2 અવયવ. ઓકે, અને એવું યાદ ન રહે તો સિમ્પલ ને સાદી ભાષા, જે પોતાના ઘડિયા સિવાય બીજે ક્યાંય દેખાય નહીં. મતલબ પોતાના ઘડિયામાં જ આવે, બીજે ક્યાંય આવે નહીં. તો જો આ 6 માં કઈ એવી સંખ્યા છે કે જે પોતાના ઘડિયામાં જ આવે, બીજા કોઈ ઘડિયામાં ના આવે? તો 1 છે ને, એ તો બધા ઘડિયામાં આવે. એ તો બધાને ખબર જ છે. 1 ન તો અવિભાજ્ય સંખ્યા છે, ન તો વિભાજ્ય સંખ્યા છે. યાદ રાખો. તો જોવા જઈએ તો 2 આવે. 2 ક્યાં આવે છે? જો તો 2 ના ઘડિયા સિવાય આવે છે.
ક્યાંય નો આવે, એનો મતલબ 2 આવે. 3 એ પોતાના ઘડિયા સિવાય બીજે ક્યાંય આવતું નથી. 3 એ આવશે. 4 આવે બધામાં, 1 માં આવે, 2 માં આવે, 3 માં એટલે નો આવે. એટલે સોરી, 1 માં આવે, 2 માં આવે, 4 માં આવે એટલે એના અવયવ 3 થઈ જાય, નો આવે. 5 આવશે. વિચારો, 5 કોઈ ઘડિયામાં આવે? તમે 5 સિવાય વિચારો તો. 5 એકા 5, એના સિવાય ક્યાંય આવે છે? 2 ના, 3 ના, 4 ના ઘડિયામાં આવે છે? નથી આવતી. તો આપણને અવિભાજ્ય સંખ્યા કેટલી મળી? તો 3 સંખ્યા મળી. જોવા જાવ તો 3 સંખ્યા કઈ કઈ હતી? તો 2, 3 અને 5. આટલી સંખ્યા મળી. આમાં કોઈ વાંધો છે? હજી એકવાર સમજી લ્યો, અવિભાજ્ય સંખ્યા એટલે જેના વધુમાં વધુ ખાલી 2 જ અવયવ પડતા હોય, 2 થી વધે નહીં. ઓકે. અને બીજું કે જો એ યાદ ન રહે તો એવું યાદ રાખવાનું કે જે પોતાના ઘડિયાળ સિવાય બીજે ક્યાંય જોવા મળે નહીં, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને વિભાજ્ય સંખ્યા એટલે શું? તો જેના વધુમાં વધુ અથવા સોરી, જેના ઓછામાં ઓછા 2 અવયવ હોય, વધુમાં વધુ 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, ગમે તેટલા હોય. તો ઓછામાં ઓછા 2 અવયવ પડતા હોય તો એને સોરી વિભાજ્ય કહેવાય. ઓછામાં એટલે કે વધુમાં વધુ 2 અવયવ પડતા હોય એને શું કહેવાય? અવિભાજ્ય. ક્લિયર? યાદ રાખજો. હવે જો m બરાબર કેટલી સંખ્યા મળી મને? 3. 3 મળી ને? કુલ સંખ્યા કેટલી હતી? 6. અહીં મૂકી દો p a બરાબર m ના છેદમાં n, 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. 3 દુ 6. રેડી? આ પહેલી ઘટના પૂરી. હવે તમને હાવ ઈઝી છે. જો 2 અને 6 વચ્ચે બધાને ખબર પડે, આ 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા આવે? જો તો 3 સંખ્યા આવે ને, 3, 4, 5. તો એનો મતલબ કેટલી આવે? 3, 4 અને 5 સંખ્યા આવે. એટલે m બરાબર 3 આવી અને n બરાબર કેટલી હતી? 6. અહીં મૂકી દો p b બરાબર શું આવે? m ના છેદમાં n, મતલબ 3 ના છેદમાં 6. 3 દુ 6. તો આનો જવાબ 1/2 આવે. રેડી? આમાં કોઈ વાંધો છે? નથી ને? હવે આવે છે અયુગ્મ. અયુગ્મ નો મિનિંગ થાય, સોરી, યુગ્મ નો મિનિંગ થાય બેકી અને અયુગ્મ નો મિનિંગ થાય એક. ઓકે. અવિભાજ્ય અલગ, વિભાજ્ય અલગ, અયુગ્મ અલગ અને યુગ્મ. અયુગ્મ એટલે એકી સંખ્યા જેની શરૂઆત 1 થી થાય. યુગ્મ એટલે બેકી સંખ્યા જેની શરૂઆત 2 થી. સમજાણું? તો એકી સંખ્યા કેટલી છે? 1, 3, 5. 3 જ આવે એટલે કે અયુગ્મ સંખ્યા કેટલી થાય? 1, 3, 5. ઓકે. તો અહીં લખી નાખીએ આપણે. કેટલી આવશે? 1, 3 અને 5. એનો મતલબ કેટલી સંખ્યા થઈ? 3 સંખ્યા આવી. છેદમાં કેટલી આવશે? 6. અહીં મૂકી દો પીસી બરાબર m ના છેદમાં n, મતલબ 3 ના છેદમાં 6. 1/2. ચલો, બધાને જવાબ એક સરખો જ આવે છે ને? ઓકે. કઈ વાંધો આમાં? કોઈ તકલીફ નથી ને દાખલામાં? વેરી ગુડ. હવે દાખલા નંબર 14. ચલો, ચલો 14 દાખલામાં શું કે છે એની વાત કરીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી, એક પત્તું યાદચ્છિક રીતે લેવામાં આવે. ચલો 52 પત્તા છે, બોર્ડ ઉપર ધ્યાન આપજો. પેલા આપણે 52 પત્તા લખના. ચલો 1, 2, 3, 4, 5 ક્યાં સુધી? 10 સુધી. ઓકે. પછી આવશે ગુલામ, રાણી અને રાજા. અને આ બધાયના કેટલા પત્તા હોય? 4. એટલે 13 ચોક 52. એટલે n બરાબર 52 આવ્યા. આમાં કોઈ વાંધો છે? હવે શું કરવાનું છે? સૌથી પહેલા નંબર 1, લાલ રંગનો રાજા. બીજી ઘટના છે તમારી મુખ મુદ્રા વાળું પત્તું. ચલો, ત્રીજી ઘટના છે આપણી લાલ રંગનું મુખ મુદ્રા વાળું. ચલો સમજો હરખી રીતે. પેલા આપણે 3 ઘટના પછી બાકીની 2 કરશું. ચલો, લાલ રંગનો રાજા. મેં તમને પેલા કીધું હતું કે પત્તા કેટલા હોય? લાલનું, કાળીનું, ચરકટ અથવા ચટઈનું અને ફૂલીનું. આ બધા પત્તા હોય 13 એટલે કુલ 52 પત્તા થયા. ઓકે. હવે રંગ ઉપર આવતા. રંગ આખા પત્તામાં 2 જ હોય, લાલ અને કાળો. લાલનું પત્તું અને ચટઈનું પત્તું લાલ રંગનું હોય, જ્યારે કાળીનું પત્તું અને ફલીનું પત્તું કાળા રંગ. તો રંગ કેટલા આવે? તો રંગ આવશે 2.
લાલ રંગના પત્તા અને આવશે કાળા રંગના પત્તા. લાલ રંગના પત્તા હોય 26 અને કાળા રંગના પત્તા કેટલા હોય 26. હવે આયા તમને ઈ જ કીધું કે લાલ રંગનો રાજા. તો એક વસ્તુ વિચારો, રાજા કેટલા હોય 4 હોય. ચારે કેવા હોય લાલ, કાળી, ચટઈ અને ફૂલી. તો લાલ રંગના બે જ આવે, જો એક લાલ નું આવે ને એક ચટઈ નું. હું બોલું સમજાય બધાને કે નથી સમજાતું? લાલ રંગ કીધો તો લાલ રંગના બે રાજા આવે. ઓકે, તો એ બે માંથી ગમે એ પતું હોઈ શકે ને. તો એનો મતલબ કે તમારે લેવાના કેટલા એમ બરાબર, તો લાલના રંગના રાજા આવશે એલ એમ બરાબર 2. 4 નહીં લેવાના, 4 લ્યો તો બે કાળા આવી જાય ને, આપણે લાલ જ લેવાના છે. તો લાલ રંગનો રાજા આવશે 2. હવે કુલ પત્તા કેટલા હતા 52. હવે સૂત્ર મૂકી દો, પી એ બરાબર શું આવશે એમ ના છેદમાં એન, મતલબ 2 ના છેદમાં 52. 52 એટલે 26 આવશે, એટલે 1 ના છેદમાં કેટલા આવ્યા 26. તો આમાં કઈ વાંધો કોઈ તકલીફ છે? વેરી. હવે એમ કીધું મુખ મુદ્રા વાળું. મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું મુખ મુદ્રા વાળું હતું કોને? મુખ મુદ્રા વાળું એટલે જેની ઉપર ચિત્ર દોરેલું હોય. તો 52 પત્તામાં 3 પત્તા એવા હોય કે જેની ઉપર ચિત્ર દોરેલું હોય. તો તમે જોવા જાઓ ને તો એક તો ગુલામનું પત્તું હોય, એક રાણીનું પત્તું હોય અને એક કયું હોય રાજાનું પત્તું. તો 4 આના, 4 આના અને 4 આના, ટોટલ પત્તા કેટલા થયા? તો 12 માંથી ગમે એ હોઈ શકે ને, એવું તો કીધું નથી ગુલામ લેવાનો, રાણી લેવાની, રાજા લેવાનું. 12 માંથી ગમે એ પત્તું લેવાનું કીધું. એટલે એમ બરાબર કેટલા પત્તા આવ્યા આપણે? અને એન બરાબર તો ફિક્સ જ હતા 52. તો આ મૂકી દેવાના. પીબી બરાબર શું આવે એમ ના છેદમાં એન, મતલબ 12 ના છેદમાં શું આવે 52. હવે આના છેદ જેટલા ઉડે એટલા ઉડાડો. ઓકે, 4 વડે ભાગ આલે. 4 તેરી 12 અને 13 ચોક 52, એટલે 3 ના છેદમાં 13 જવાબ આવે. 4 વડે ઉપર નીચે ભાગ્યા, મગજમાં યાદ રાખજો. 4 તેરી 12 અને 13 ચોક 52. આમાં કોઈ ડાઉટ છે? નેક્સ્ટ ચલો. હવે જો આમાં ધ્યાન રાખજો, હાવ ઇઝી. લાલ રંગનું મુખ મુદ્રા વાળું આ આવડે ને એટલે એ આવડે. મુખ મુદ્રા વાળા પત્તા મેં તમને કીધા 2 રંગના હોય, કાળા અને લાલ રંગના. તો જો કુલ પત્તા કેટલા આવ્યા આપણી પાસે? 12 આવ્યા ને. 12 માં 2 કલર આવ્યા છે. શું કયો કયો? કાળો લાલ, 2 કલર આવે ને. આપણે કયા રંગના કીધા? તો લાલ એના કરતા અડધા હોય. 6 લાલ રંગના હોય, 6 શું હોય કાળા રંગના. એટલે આ ઘટના આવડે, એટલે આ ઘટના આવડે. સમજાણું? મગજમાં બેઠું? ઓકે, તો કેટલા આવશે જો? એમ બરાબર અહીંયા આવશે 6 પત્તા અને એમ બરાબર બધામાં લેવાના 52. હવે છેદ ઉડાડ નાખી ચલો. પીડી બરાબર પીસી બરાબર એમ ના છેદમાં એન, મતલબ 6 ના છેદમાં 52. તો 2 વડે ભાગ હાલે. અહીંયા આવશે 2 તેરી 6 અને અહીંયા આવશે 26, એટલે 3 ના છેદમાં 26 આવે. જોવો તો આવે છે ને? ઓકે, ચેક કરતા રહેજો, જવાબમાં મિસ્ટેક ન થાય. ચલો, આમાં કોઈ વાંધો છે? 3 ઘટનામાં બોર્ડ ઉપર ગણાવેલી 3 ઘટનામાંથી કોઈ પણ વિદ્યાર્થી ડાઉટ છે? નથી ને? છે કઈ વાંધો કોઈને છેલ્લે? આમાં તકલીફ છે? હાલો ફરીથી જોઈ લો. ચલો, આમાં એમ કીધું લાલ રંગનો રાજા. હજી ફરીથી એકવાર સમજાઈ દો. રંગ કીધા હોય એટલે આખા પત્તામાં ખાલી 2 રંગ હોય, એક કાળો રંગ હોય ને એક લાલ રંગ. કાળા રંગના 26 પત્તા હોય અને લાલ રંગના 26 પત્તા હોય. કયા હોય તો મેં બોર્ડ ઉપર લખ્યું ભાઈ, લાલનું અને ચટઈનું. આ 2 રહ્યા ને લાલ રંગના હોય, કાળીનું અને ફૂલીનું ઈ 2 પત્તા રહ્યા ને એ કાળા રંગના હોય. એટલે 26 પત્તા લાલ રંગના, 26 પત્તા કાળા રંગના. એટલે એમ બરાબર કેટલા લીધા? એમાં લાલ રંગનો રાજા કીધો તો રાજા આખા પત્તામાં 4, 2 કાળા રંગના હોય, 2 લાલ રંગના હોય. એટલે લાલ રંગના મેં 2 લીધા અને કુલ પત્તા 52. એટલે 2 ના છેદમાં 52, 2 ના છેદ ઉડાડ્યા એટલે 26 દુ 52, એટલે 1 ના છેદમાં 26 આવ્યો. બીજો કઈ વાંધો છે? 2 માં આમાં કઈ તકલીફ છે? આ વચ્ચેનું ચલો. ભાઈ આમાં કીધું મુખ મુદ્રા વાળા પત્તા. મુખ મુદ્રા વાળા પત્તા મેં તમને થિયરીમાં સમજાવ્યા હતા, 1-2 વાર યાદ કરી લેવાના. મુખ મુદ્રા વાળા પત્તા એટલે ચિત્ર વાળા પત્તા, જેની ઉપર ચિત્ર દોરેલું હોય એવા પત્તા આપણે લેવાના. તો મુખ મુદ્રા વાળા પત્તામાં ગુલામ હોય, રાણી હોય અને રાજા હોય. એકો આવે નહીં, મગજમાં યાદ રાખજો. એકા ઉપર જે તમને પાંદડા જેવું જે ચિત્ર દોરેલું હોય ને એ મુખ મુદ્રા વાળું પત્તું ના કહેવાય. એમાં કોઈ મુખ નથી દેખાતું. બાકી ગુલામમાં ગુલામનો ફોટો હોય, રાણીમાં રાણીનો ફોટો હોય અને રાજામાં રાજાનો ફોટો હોય, એને મુખ મુદ્રા વાળા પત્તા કહેવાય. તો ગુલામ, રાણી, રાજા એક પત્તું 4 પ્રકારનું હોય. એટલે 4 4 4 ટોટલ 12 પત્તા થયા અને કુલ પત્તા 52.
12 ભાગ્યા 52 કર્યા, છેદ ઉડાડ્યા, 3 ચોક એટલે કે 4 તેરી 12 અને 13 ચોક 52 એટલે 3 ના છેદમાં 13 આવ્યા. એટલે કેટલા આવ્યા? આ તમારો જવાબ 3 ના છેદમાં 13. ચલો આમાં કઈ વાંધો છે? ઓકે, કોઈ તકલીફ નથી ને? વેરી ગુડ. હવે કઈ વાંધો ત્રીજામાં? ચોથું જોવાનું. બધા એનું બોર્ડ ઉપર ધ્યાન, વાતું કરવાનું નથી. ચલો ચોથું જોવાનું. હવે ચોથી ઘટના કે છે કે કાળીનું પત્તું અને પાંચમી ઘટના કે છે ચોકટની રાણી હોય. હવે ધ્યાન રાખજો ખાસ. હવે જોવા જઈ તો કાળીનું પત્તું કીધું છે. હા, એક મિનિટ જોઈ લઉં, ચેક કરી લઉં. ઓકે, ચલો ઘટના છે, કઈ વાંધો નહીં. આપણે આ 3 ઘટના લખી, ચોથી ઘટના આપણે આ લખ નાખી. ઓકે, આ ચોથી ઘટના પેલા સમજાવું. લાલ નો ગુલામ. ચલો હવે અહીંયા જુઓ બધા. પેલા આપણે છેલ્લી ઘટના જોયું. હવે લાલ નો ગુલામ તમને કીધો તો લાલ નો ગુલામ કેટલા હોય જો યાદ રાખજો. મેં તમને પેલા સમજાવ્યા, હજી સમજાવું છું કે લાલ નો ગુલામ, તો લાલ રંગ નો ગુલામ એટલે કે સોરી રંગ નહીં, લાલ નો કીધો એટલે 13 માંથી ગમે એ પત્તું નીકળે. કુલ પત્તા તો 52 જ છે અને લાલ નો ગુલામ કીધું છે એ નક્કી જ છે. ખાલી લાલ નું પત્તું કીધું હોત ને તો 13 પત્તા લેતા, પણ લાલ નો ગુલામ ખાલી એક જ હોય. ગમે તે પત્તા લાલ ના કીધા હોય ને એટલે એક જ હોય. એનો મતલબ કે અહીંયા તમારી ઘટના શું બનશે? તો m બરાબર આવશે 1 અને n બરાબર આવશે 52. એટલે કેટલા આવશે? PD બરાબર m ના છેદમાં આવશે n, મતલબ આવશે 1 ના છેદમાં 52. જોજો જવાબ આવે ને 1 ના છેદમાં 52. ચેક કરતા જજો. આવે છે? ઓકે, વેરી ચલો. હવે આપણે આ ઘટના કાળીનું પત્તું કીધું. મેં ઉપર લખ્યું છે, તમને બધાને ઈઝી પડશે. કાળીનું પત્તું હોય તો કેટલા પત્તા હોય? 13. તો m બરાબર કેટલા પત્તા આવે? 13 આવે. અને n બરાબર તો ખબર જ છે 52. તો અહીંયા મૂકી દેવાનું. અહીંયા d આપ્યો, e આપી દો ઘટના. તો m ના છેદમાં n મતલબ 13 ના છેદમાં 52. 13 ચોક 52 એટલે 1 ના છેદમાં 4 આવે. હા, જો હવે કીધું ચોકટની રાણી. હજો આ બધું મેં તમને હમણાં સમજાવી રીતે કે ચોકટ એટલે ચટાઈ. ચોકટ ગયો ચટાઈ ગયો બે એક જ થાય. અહીં લખું સાઈડમાં એટલે તમને ખબર પડે ચોકટ. હવે ચટાઈની રાણી કે અથવા ચોકટ હોય તો 13 પત્તા હોય. રાણી કેટલી હોય? 13 માં એક જ હોય. બધા એક એક જ હોય. સમજાણું? તો એનો મતલબ કે આ સેમ પ્રોસીજર કે ચોકટની રાણી એક જ હોય અને n બરાબર કેટલા હોય ટોટલ પત્તા? 52. અહીં મૂકી દેવાનું. p f બરાબર શું આવશે? m ના છેદમાં n મતલબ 1 ના છેદમાં 52. ચલો આમાં કઈ ડાઉટ છે? સમજાણું બધાને? ચલો અહીં તમારી 6 ઘટના પૂરી. ચલો હવે આપણે આગળ જોઈએ 15મો દાખલો. ઓકે, ચલો આપણે 14 સુધી જ રાખશું. આમાં કોઈ વાંધો નથી ને? બાકીના દાખલા આગળના વિડીયોમાં એટલે કે આગળના લેક્ચરમાં આપણે જોશું. ઓકે, અને અત્યારે જે મેં દાખલા ગણ્યા એકવાર ચેક કરી લેજો. આ દાખલા ઈઝી છે અને તમારા પૂરેપૂરા માર્ક તમને મળી જશે એક્ઝામ. ઓકે, ચલો કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.